હા ડોહા બેઠા છે. ખૂબ ભૂખ લાગે છે. ડોહા બસ બેઠા તો છે એક આવો શેઠ ચાર એવું શેઠ. મારે રહેવું અમદાવાદ છે. આવો રામ રામ. આવો રામ. બોલો. એટલે આપણે અમદાવાદ મારે સ્ટુડિયો છે. હા સ્ટુડિયોમાં અમે નવો કર્યો સ્ટુડિયો બરોબર. હા એટલે શું છે મારે કલાકાર કોઈ છે નહીં. હા એટલે કલાકાર શું સ્ટુડિયો થોડો આગળ લાવો છે ને. હોય. તમારા મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો હતો ને. હા એટલે શું છે ગામડામાં ડોહા પેલા ભજન ગાતા હતા. હા અત્યારે શું ભજન નું મોહ માયા રહી નહીં. અત્યારે શું બધા જવનિયા નકરા ગાયેલા ગીત ને જેવા તેવા ગીતો વગાડે. એટલે આપણે એવું નહીં કરવાનું. આપણે ભજની કલાકાર હોય ને એવા આપણે જોવે છે. વાત સાચી તમારી. જો અમારા ગામમાં તો ભજની કલાકારી છે. હા પછી કોઈ લોકગીત ગાય છે, બરોબર. કોઈ ડાયરા ગાય છે, બરોબર. હાસ્ય કલાકાર છે. હમ. એટલે અમારા ગામમાં ગાયકોનો તૂટો જ નહીં, પાર જ નહીં. હા. તમારે જેવા જોવો ને એવા કલાકાર મળી જાય. મારે જોતું તો એવું જ મળી ચૂક્યું ને. હા તમ તારે હેડો. એવું એમ હા તમે જેવા કલાકાર જુઓ એટલે હું ગોતી દઈશ. શું વાત કલાકાર ને પાર જ નહીં. એવું એમ ને હા દાડો ઉગે ને કલાકાર ચાલુ થઈ જાય અમારે તો બનવાના નવા. એવું એમ તો ભગવાન ઘરે આયા મારા. હા હેડો તો હેડો કલાકાર દેખાડો. હેડો પણ કે તમારો- આપણે મને કલાકાર ગમશે ને હા. એને આપણે લઈ જાઓ અમદાવાદ સ્ટુડિયોમાં ગાવા. હા. એટલે એમનું શું વિડીયો વાયરલ થાય. અને અત્યારે શું છે ભજની કલાકાર ભજન ગાય ને એ શું મને એવું ભજન નો ઘણો થાય છે. તે વાંધો નહીં તમ તારે હેડો. એટલે આગળ આવવા માટે તો અમારા ગામના તળપળે છે કે ચણે આવો અમને ચણે આગળ લઈ જાય એમ ગીત ગવડાવે અને આગળ લાવીને અમને આમ ઇનામ આલે અને મોટો કલાકાર બનાવે એવું ઈચ્છે છે અમારા ગામના તો. હા એટલે આ તો મેં તમારો વિડીયો જોયો હતો ને હા. એટલે વાયા બે ચાર ગામડે પૂછીને આ તમારા ગામે પહોંચ્યો છો ને. હવે તમે હું વાત કહું તમને. હા બોલો. આ અમારી ઓયડી છે ને હા હા એ બેહો હા અમારા જેટલા કલાકાર છે ને એમ એક ને બોલાય આવું. એવું એમ ને? હા તમે તાર બેહો હું બોલાઈને આવું. તો હું શું કહું તમે તરત આવજો પાછું અમદાવાદ જાઓ ને એટલે મારે મોડું ના થાય એટલે તમે જલ્દી બોલાઈને આવો. આ તમારી ઓફિસ એમ ને. હા ઓફિસ કરો કે અમારી ઓયડી કહેવાય. અમે તો ઓફિસ ના કહીએ. તમે શહેરવાળા લોકો છે ને હા. તમને ઓફિસ આવે અમારે તો ઓયડી કહેવાય. ના, ના, અમારે ઓફિસ અમારે છે. રૂમ છે આની. બરોબર ઓફિસ બોફિસ અમને બોલતોય ના આવડે. અને બેહો શાંતિથી પાણી બાણી પીવો તો પીવડાવું. એ રામ તો બોલા લાવું કોઈ એનો અડો લ્યા. કલાકારમાં તમારે આબુ હોય ને હું જિગ્નેશ કવિરા ને રાકેશ બારોટ જેવા થાવો ને તો હેડો લક્ષ્મણ બારોટ જેવા તમારી માન્યતા જબર મોટી થાય ને તમે બોલાવો એક ને બોલાવો છે. એ અમરા અમરા આ પણ તમે આ શું કરો હો આમ પડતા થાઓ ઓલા ટોટો મોટો ભાગી જાય. સેન્ટિંગ નો ભરાવાનો હે તો આમ નમી જાય છે તો ઓલી બાજુ બ્રેન સીધો કરી નાખીએ કડીઓ આવવાનો અત્યારે ઘડીઓ કાલ આબાના હવારે આ તો ભલે આવતો કાલ સવારે પણ આજ તો ઓલા કલાકાર તમને તમારે આગળ આવવું હોય ને તો અમદાવાદ થી મોટા પેલો સ્ટુડિયો વાળો આવ્યો છે. અચ્છા તે કલાકાર પસંદ કરવાના હોય. હેડો તમને ગાતા આવડે છે? હમણાં હા આ રગડો ફેંક તો નહીં ને મોટી મોટી નક્કી ના હોય વળી. એટલે હા તો કોઈ હેઠો ઉતાર તું હલા હું મારી ઓળે બેહાઈને આવ્યો હું. એવું હોય તો હડાટો મારીએ આપણે હેડો. તો નહીં પણ હવે આપણે આ તો વધુ મેળ જવાનું મેળવું પડે આ તો આપણે બનવું જ કલાકાર મેળવું પડે. એટલે આગળ આવવું હોય તો કઈક તમને લઈ જાય ને તો તમારી આરવી ગાડી હરવી થઈ જાય. હેડો હેડો તમે હેડો. તમારો દાખલો બદલી જાય. હેડો દાખલો બદલી જાય તો સૌથી સારું. હેડો સાચું કહું લા બસ. આ તો જો તમારો ચાન્સ લાગી ગયો ને તો તમે ભરાડી જાઓ. તને આવડે જીતતો મને તો આવડે. હું ગાવાનો છું. હું પહેલો ગાવાનો છું. હેડો હેડો આપણે હેડો તો. હા રખા હા ઓલા બાઈક લાયા ને ગાવાના દોયડાની હું આવે. એટલે એ બધું એટલે પેલા તો તમારે મોટેની ટ્રેનિંગ લેવાની કેવું તમે ગાઓ કેવો ગ્રાહક આવે છે. માઇકો તો અવાજ હારો આમ ઉપડે. તમે ઓલા ગધાડાને જેમ ભોકો તો પછી ના એમાં પસંદ ઓલું કરે. વગાડવાનું આમાં આવે ઈ આવે વગાડવાનું ઓય, ખંજરી ના ઓલું આમાં આવે હે ને
પેલો આંગળામાં નહીં કરતો. ઓલી પેટી કહેવાય, સંગીત. પેટી એલા. હેલો. પેટી કહેવાય. સારું હેડો હવે જલ્દી થોડા કુતાવરા હેડો. હા હેલો. તાણે. બાથી આવ્યો ઓય પૈસા ચાહા પા હો ગાવાના મારા હોય. બધું હાલ છે તમ તારે હેડો ને તમે. હું તાણ લગન થયો બેઠો હું તો ક્યાં આવ્યો છું? કંપી કાલપી લાગે પૈસા તો લઈ જ લેવો આમ થોડું કરતો મોટા તો એટલો હોય. અંદર તો આપણે લાવી દઉં. આમ થોડું થી વેચ કરી ના બે સાઈડ થી આપણે અહીંયા ના બે અમારા ભોંજે આવવાનું? કે તમારા ગામમાં આટલા છે કલાકાર? અમારા ગામ તો આખું કલાકારનું જ છે. તો તમે આટલા તમે બોલાયા તો તમે કહો હજુ બોલાવો તો બોલાવો ને. આટલા ઓછા પડશે. જે જેવા હારા ગાય એવા પ્રમાણે પસંદ કરવા પડે ને. આ તો ફોન કરીને બોલાવો હો. અમારામાં ચેલી આવશે ભાઈ હોય છે ભેગા કરશો તો. તમારે આવશે પણ એ તો જેવા ગીત ગોય એ પ્રમાણે થાય ને. હેલો મિલા અલા આપણે વાડીએ ઓલા આયા મોટા શેઠ અને આપણે જેને ગાવતા સારું આવડતું હોય ને એને પસંદ કરી મોટા કલાકાર બનાવવાના છે. અને તારે આબુ હોય તો હેડ તને ગાતા આવડે એટલે મેં કીધું હેડ કર ને એને બોલાવી લો. સારું આવે જલ્દી આવે હેડ અને જોરા જે આપણો બાકી હોય ને લેતોજી જેટલાને ગાતા આવડે તો બોલાતા. હા હા જલ્દી આવ્યો હો. એ હા હા ગાનો એમનો ફોન આવ્યો તો અમરાજી એમનો ગાય હું એ ભજનો સારા ગાઉં હું ભજનો ગાતા ગાતા હડો ને એક મેચ પડી જાય આપણો કે સારું સેટ થઈ જાય તો હું તો કલાકાર બની જવું હવે મજા આવશે લો આનંદ તો લેવું જે આવડે ભજન આમ તો સારા ભજન ગઈએ છીએ પણ આજ ગઈ લેવું હડો વેલાજી હા કઈ બાજુ હા અહીંયા જાવું આપણે વાડીએ શું લેવા કઈ કામ એટલે અમરાજી નો એમનો ફોન આવ્યો હતો કે કોઈ કલાકાર આવી સ્ટુડિયોમાં કે ગીત ગાનારો તમને કે લોકગીત ગવરાવશે અને તમને મોટી આગળ લઈ જાય એવું એમ હોય ગીત ગવરાવા તો તમને હું જાઉં મને ભજન ભજન ગવરાતા આપણે ફેમસ થઈ જઈએ હા તો હેડો આપણે મુઈ આવું હારે હેડો હાલો તમને ફાવે છે ને હરખું હા હા બધું અમે જો નવરાત્રીમાં જઈએ બરાબર જાઓ નવરાત્રી નવરાત્રીમાં ગાવા જઈએ અહીં બીજે બધે આપણે ગમે ત્યાં હોય ને પ્રોગ્રામ તો તમે પેલા વારો તમે જ લેજો આપણે ગઈ નાખીએ હેડો હોય પેલા જઈ સ્ટુડિયો વાળો આવ્યો કોક બહારથી બહાર માં આવે એમ ને હોય હાલો એમ ને વાડી આવો મહેમાન આયા એમ ને અરે ને ઓય બીજા તો નહીં ને ના ના એ જ છે. ચાલુ નહીં કરી દીધું ને અમારો વારો જતો નહીં ને ના જા ભડું આવો તમારે વાટ જોઈ રહ્યા ચાલો ફોન કર્યા કલાકથી આવતા નહીં. અને આવું તો પહેલા જાણ કરવી લીલિયા ઓલો ચીલી જાજો ઈ તો આવે હું કહીને આવ્યો આવે હે ને બસ બોલાવો આવે ભાઈ. આ તો બોલાવજો હો ભાઈ એને રહી એટલે જાય. ના કહેવાનું છે નહીં બાઈ જાય હા ભડો હવે મારે અમદાવાદ સ્ટુડિયો છે બરોબર એટલે આપણે ગુજરાતમાં લોકગીતની મોગ છે બરોબર એટલે આપણે ગામડામાં લોકગીત સારા ગવાય એટલે આજ હું ફરતો આ તમારા ઢોબીપીરામાં આવ્યો એટલે તમને જે ગીત આવડે એ ગો એટલે હું જે મને પસંદ આવે એ પછી હું તમને લઈ જઈશ અમદાવાદ મારા સ્ટુડિયોમાં ગાવા એ પ્રમાણે આપણે આગળ વધશું. આપણે આ બધું તો ખબર નહીં પણ આપણે ગીત મસ્ત આવડે એવું હોય ને? હા એ તો ગો એટલે એ પ્રમાણે મને ખબર પડશે ને. ગીત ગાઓ તો પૈસા મળે પૈસા હાલ ના મળે. તમે સ્ટુડિયોમાં ગો તમારો અવાજ બવાજ બધું સારું હોય બધું કમ્પ્લીટ હોય પછી તમારા પછી પૈસા ચાલુ થાય. તમે પ્રોગ્રામ કરો પછી પૈસા ચાલુ થાય. તાત્કાલિક પૈસા ચાલુ ના થાય બરોબર. અમે તો એક ગીત ગઈએ ને પૈસા મળતા હોય તો સારું નહીં મહેનત કરો તો ફળ મળે એમ તો મળે નહીં. એની મહેનત કરવી પડે ગમે એ વસ્તુ મળે ધંધામાં ભોગ દેવો જ પડે બરોબર. એટલે ભોગ દો એટલે તમને એમનું ફળ મળી જ જાય ગમે તો નહીં મળે. હેડો રઘાજી તમે પહેલા આવો હેડો અહીં આવો ગીત ગો. પણ વાત સાચી છે
હું તો મોટો હાસ્ય કલાકાર થયો તમને ખબર હે તો ગીતો ગાવાને ખબર પડે ને. હું મોટા મોટા કલાકારો નેતા પાડ્યો હું દુહા છાન રાહડા એવો મોટો કલાકાર થયો હું તો મને હું એવું કહું હળો હા હું આવો પહેલા. મને લઈ જાવ છો એટલે તો પાછો ને કાઢવાનો હા બરોબર. હું આગળ આવીશ સારું આખા ગુજરાતમાં એક કહું હું હા હું આવો હું. ના આ બરાબર આપણે હજુ તો અહીંયા અમારે સ્થાન લેવાની બાકી છે તમારું નામ તો રઘાજી ને? કાકાજી તમારા પપ્પાનું નામ? ડખાજી ગામ તો ડૂબી પડે. બિલકુલ આવો હવે ગામ બામ નહીં લખવું પેલા અમને સિલેક્ટ કરી નાખો તો સારું ના મારે આ બધાય લખવું પડે બધું. હા હું ચાલુ કરું ચાલો ચાલો. કઈ થાતું નહીં તમને? કઈ થાતું નહીં પેલો ડાયરેક્ટર આ તો હજુ મારો તો લાખો આટલો લાંબો હજુ તો ચાલુ જ હવે થાય એવું હોય ને? હા આ તે કરો ચાલો હેડો. હે ઓમ મમ મમ એ સા તા 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 લે, તમે શું કરો હો? ગીત પૂરો આ તો અમારા ગુજરાતનું પ્રખ્યાત ગીત છે રાહડો તમે ગીત ગાઓ, કૂદકા મારો હો. દોહા છંદ રાહડા બધું મારા પેટમાં ભરેલું હોય પેટમાં ભર્યું પણ આવડે ગીત ના હોય. નાચમ હોય અલા મારે આગળ આવવાનું તો હું તો ગમે પડ્યા ગાવાનો કલાકાર હું હો. આવડે રાડો પાછો છો, તમે પ્રોગ્રામમાં જાઓ તો ગાડી મેલે ભાઈ હેડ તો થાય હેડ તો. હવે તમે તમે એમ કરો, તમે બેહી જાઓ, તમે પાછી આવજો, તમે બીજાને બોલાવો. ભાઈ તમે આવો. હા તમે આવો હેડો મને આવો. હારું ગો તાણો ભાઈ હારો એ કરી જાઓ સાહેબ ના ભરાવો આપણી શું વાત તમારું નામ? મારું નામ મેલો એટલે હવે ટાઢુકીને બોલે મેં નહીં આવે. આપણો અવાજ જ આવો હોય એવું હોય ને? ઓવે વેલો મેલો વેલો બરોબર. તમારું પપ્પાનું નામ પપ્પાનું નામ ભૂલી ગયો ભૂલી ગયો. ઓવે તો નામ ભૂલી જા કે નામ ભૂલી ગયો? નામ ભૂલી ગયો સારું હેડો, ભૂલી જા કઈ વાંધો નહીં. તો ખરા હેડો. મસ્તની તમે બેસી જાઓ પહેલા, એક જણા બેસી. તમે બેસી જાઓ, હું કહું બરોબર હે. ના બીજું ગૌરવ તમે યાદ કરો એટલી ઘડા. ભાઈ તમે ઊભા થો. તો કઈ ના કાઢો. જોડે રે જોરા જોડે રે જોરા કે ભલે સૂરજ યુગે કે ના યુગે તમે જોડે રે જોરા જોડે રે જોરા જોડે રે જોરા. તમારું નામ શું ભાઈ? મારું નામ મરખો. બરોબર. ગીત સારું કે અવાજે આવે તમારો આમ તો. હા હા તમે બેહો, બા બધાને લઈ લખી નાખો, જાઓ. અમારું નામ લખી નાખો. હા તમારું નામ તમારો ગમે. ચાન્સ આવી જાય છે. હા બે. હવે ભાઈ આ ભાઈ ઊભા થો. હેડો ભાઈ એક એક નંબર લઈ લો અને ગાઓ આપણા ગામનું નામ રોશન કરવાનું હે આ મોટો ભગત હું, મને બીજા ગીત નહીં આવડતો. ભગવાનનું કે માતાજીનું કે એવું આવડે છે. હા જેવું આવે. અવાજ હરખો રાખજો હે ઘર દુખે હાથ તો બે દાડે. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. વાહ 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 ભજન તો સારું ગાય છે ભાઈ ભજન ડબલું ગાયું હો. ભજન ડબલું ગાય તો અવાજ થોડો ભારે હે. હા જો બે અંદર બેડ ભજન તો સારું. તમારું નામ શું હે ભાઈ? ભમરાજી હમણાં જેમ ને. બોલ. બરોબર. હવે ભાઈ તમે ઊભા થો. આ યો બૂમ પડાવો બૂમ
દેશી ગાય આમ થોડું દેશી ગાજો પાછા. દેશી એટલે આમ જમીન વેચીને એટલે પીવાનું થઈ ગયું દેશી ને હવે ગાવાનું થઈ ગયું દેશી અમાર તો હા. વિદ્યા ભાઈ તો ઈ તો અમને લાગે એવા ડોર તો થોડોક લાગે પણ દેશી ગાજો થોડુંક. કીધા ભાઈ કહું હા. કુદરત તારા ખજાને ઓળખવું પડી કુદરત તારા ખજાને ઓળખવું પડી રહી ગઈ દુધીને રહી ગઈ દુધીને આંગળી રડી મારી આંગળી રડી કુદરત તારા ખજાને ઓળખવું પડી બરોબર છે ગીત તો સારું ગાયું પણ આવા ગીત નહીં ગાવાના. કેવા ગાવા આ તો મહિનાના ગીત છે. મેળાના હે? હોય કોક જતું રહે એની ઉપર આવા ગીત લાગે. હા તો તમે કોઈ વાર કહો કેવા ગાવા હવે અવાજ આનો એટલે હવે બીજું એક હોય તો લોકગીત ગો ને. મારે નતો પીવો ને મને પાયો રે પથરો તારો મે કે મારે નતો પીવો ને મને પાયો રે પથરો તારો મે કે તો સાટું જ આવડે. આપું દાવડા પણ કઈ જાય રાવણ પટેલ બીજી કેવું હવે રઘાજી તમને હવે ક્લાસિકલ ગીત આવડતું હોય તો કોઈ. આપણે તો જે ગાયા બરાબર હા, બરોબર. હજુ ક્લાસિક એક આવડે તો એ ગઈ નાખો તમારી ઈચ્છા હોય તો રાતે ગઈ નાખો એક. આપણે કલાકાર જેવા હારા છે ને ઈ તો હારો દેખાય. આમ અવાજ કેવો હોય ઘૂઘરા જેવો હોય ને ઈ તો દેખાય. હવે ઓલો પાડો ને કેમ રે કે અલા ના એ તો તમને કશું ના ખબર પડે એ તો આ શેઠ ને ખબર પડે તમે શું હમણાં આજકાલ હાલ તો પાડો ને હકા છે ને તો એ કેટલા શેઠા કોતરી ખાતા હોય શું કરવું હોય? અંશે ફોનમાં પેલી ગયો સાહેબ ની તો હોય એ અમે કરજો કરતા નહીં એ મારે હાલો હો સા 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 મારી જો લાગવાને ભલે ભાઈ ભલે લખવા મારી જો શું અલા મારી જો તો શું આખો મારો લ્યા સિમે રાખ પકડતો અને તમે ઓલી ઊભા થઈ જાઓ બે બેઠા તમે અલે ગાવાનું તો ધ્યાન રાગ નેટ પકડીને હું ગાવાનું ચાલુ કરું ભાઈ હું સાપા થાય એટલે હમણાં આતા તો ભલું ના કરાય લખવા લાગી જાય શું સા સા રે ગા ગા મા 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 સા 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 રા ચાલી જાવ ઉપર મા 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 ગા રા સા રા સા રે રે ગા મા ગા મા સા રે ગા મા ગા 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 એ શું કર્યું? આવો પાડો રહેતે ને એમ તમે રેખો. મારો શું એવો સૂર આવા સૂર ના હોય. કાશી તો કેને કહેવાય. આ પણ અમે તો આવા હતા ગાઈએ તો હે ને તમે મોબાઈલમાં ભજન જોવો કે નહીં? તમે ગીત સાંભળો કે નહીં? બાજુ ફરી આપણે તો આ બધું શીખ્યા હી તમે બે- મોબાઈલ ની આ તમે રેડિયામાં ફરી રેડિયો શીખ્યા હા તમે બેસી જાઓ. એ આવો આવો લખા મારે કોઈ ભેંસ જતી નહીં છે આ જલ્દી જાને છે તો પકડ છે ઓ હું જઉં તો હા જો હવે તમે સિલેક્ટ કરી નાખો ને અમારે હવે એક ના આવવા માટે કલાકાર હવે આપણે આ ભાઈ ઊભા કરીએ ને. બોલો જો બાકી હે ઓ એક જણો આવે અમારે જો બાકી હે લામો રહી ગયો લામો રહી ગયો આવો બેહો. આ વિજ્ઞાન તો કીધું તું તો વિજ્ઞાન બોલાતો ચાલુ છે ગાવાનું આ બધા ગઈ ગાવાનું આ ગઈએ પણ ચાલુ કરો નંબર આવ્યો તમે જઈ લો પેલા બતા કેવો હોય આમ ના હોય તો પાણી પી લેજો. આ સાઈડ હોય તો એવું હોય તો ગો હેડો. પાછા પાડી દો ખબર નહીં તમને હા ગો. સનેડો સનેડો લાલ લાલ સનેડો 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 લાલ લાલ સનેડો ગરમા ગોથા ખાય લાલ સનેડો 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 રમવા માંડ્યો શું રમવાનું નથી આ તો ખાવાનું છે
ગીત ગાવાનું હોય પહેલું ગીત. હવે મને તો જે આવડતું હતું ઈ ગાયો. ના બરાબર બરાબર છે. કેવું લાગ્યું? સારું લાગ્યું? મજા આવી? હજુ એક કર, હજુ એક કર, હજુ એક કર. હવે એક જ વખત આ ઘરમાં બેઠા છીએ. એમ કર, એમ. સાહેબ તમને ગમ્યું? ગમ્યું ગમ્યું. ગમ્યું? હા બે આવી ગયો. હા બે લઈ જાઉં? બે. હા મને તો શું હતું ગાયા વગર હું રહી ગયો. ના રાખો ને એમ તો. સારું કહેવાય મારો નંબર આવી ગયો. નામ તો હવે વેલાજી તમે ઊભા થો એટલે એકદમ. છેલ્લી દર તમારો ટ્રાય કરી લઈએ. ઓ મારા મીત, ઓ મારા મીત, વાગે સંગીત, સાંભળજે તું ગીત મારું. ઓ મારા મીત, સમણાના સંગાથી તમે મારે આવો સાથી. બરોબર ને સાહેબ? આટલું જ આવડ્યું. હાલે સારું ગાયું લ્યો. સારું ગાયું? સારું ગાયું. એ આમ રાગ જબર હતો. રાગ મસ્ત જબર ગાય છે. એટલે હું તો ભજન ગુમ પડાવું. ભજન તો બનાય. એટલે બધું ચાલે. અરે આ આ ભજનનું ગીત નહીં, આ તો પ્રોગ્રામનું ને એનું ગીત છે. ભજનનું તો ભજનમાં ગાવાનું લાયક થયું ને ભજનમાં ગવાય. એવું કે? હા હવે હરખાજી તમારો અવાજ આનો હોય તો તમે એ ગીત ગઈ લો. આ બીજા બધા તો ઠીક ઠીક છે. શું બોલે? હા તો ગાઈ નાખી અડો અમે. તમે એકદમ ગઈ લો. હમણાં આવી જાય. આવડે ના ગાઈ નાખો, હવે એનું. એટલે આ અવાજ કેવી ગયો ગમતો હોય. આ બધું ચાંદી ચાંદીને હુએ થાક્યો મૂવી ચાંદી ચાંદીને હુએ થાક્યો અને દુલત રે આયુના હો ફકીરા નાના તિયા ચાલી દુલત રે આયુ રે હો ફકીરા નાના તિયા. આપણે હરખાજી આપણે અહીંયા સ્ટુડિયો ગાવા લઈ જવાનું બરોબર. બરાબર કામ સારું છે એમ ને? હા એક સારી. સાહેબ, અમારું શું અમારે ટાઈમ ખોટી કરે હવે? તમારે હવે બીજી વાર હા બીજી વાત પ્રેક્ટિસ કરજો પાછા મિલી ના દેતા. નંબર આવો જોવે ને તો અહીં તો આટલો હાજો નહીં છે તમારો. ના તમે પ્રેક્ટિસ ચાલુ રાખજો એટલે બીજી વાર તમને લેશું. આખો દાડો બગાડી તમારી પાસે લાખા લઈએ. હલાર મેકી લાયો હું હલાર મારું ચાલુ હતું વેળાનું. નહીં તો બરોબર તો પ્રેક્ટિસ ચાલુ રાખજો બરોબર. હા આ કોમનું ગૌરવ હે આ. મસ્ત ગાયું ને? ગીત આગળ સારું લઈ ગાયું જાજો એટલે. હા. બધા અમે રાજી. તો અમને અવાજ સારો હતો. અમે ખૂબ રાજી છીએ એમને લઈ હા, આપણા જાઓ. ગામને એક માણસ આવે છે, ખબર પડી તમને? હા દાદા મારે હવે મોડું થાય છે. મારે એટલે અમદાવાદ તમારો નંબર આવતા જાઓ મને. હાલો મારો નંબર આવ્યો તમારો નંબર તો હવે હાલો મારું કાર્ડ છે સ્ટુડિયોનું. હા. હા બરાબર કિસ્મત સ્ટુડિયો. બરોબર. હારું તે હું તમે મને ફોન કરજો ને એમાં હા તો ફોન કરીશ. તમે આસુ બતાવો લઈને આવું એ તમારે. હારું દે નામ આપી. હા, દે. ના સાહેબ ચા પાણી કરવા નહીં આવું? ના ચાપવાની હવે નહીં તો બીજી તને આવું હા, તો આવજો સાહેબ. આ તો જાય ને પીવડાવવા. સારું ભાઈ હમણાં કરજો મારા બાજુ. એ હા એ હારું. દે. એ વાત તો છે. મજા આવી. આપણો આ વખત આપણો નંબર આવે છે હો. નંબર આવી જાય આપણો આલદન તો. અને ગાઓ દિલથી ખાઓ, ફૂલથી ખાઓ અને દિલ ખોલીને ગાઓ. હા. ચાલુ જ રાખો ગાવાનું કાયમ નહીં, આપણો અવાજ ખુલી જાય. આ મારો વડિયાની ગ્રુપ આ